રામ રામ ને સીતારામ બધાય દાયરાની કેમ છો બધા મજામાં હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં જ છું વાગ્યા હટાણે 9:40 સવારના તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ સવારનું ને હે ને આજ ત્યાં અમારા કામ છે પેલા તો સેટરડે હે અહીં ડાયરેક્શન જેમાં તમે બે જાઓ સાહેબ આમાં પણ વિડીયો નહીં ડાયરેક્શન દે કે આમ કરો ને આમ કરો ને જાઓ બા રામ રામ સીતારામ બધાયને હે બોલો ગામ ડાયરેક્શન દેતા હતા કઈ નહીં હું થોડુંક ઓલું અંજવાળું પડે ને તો એને હિસાબે થોડુંક ડાર્ક આવતું તો એવું ડાયરેક્શન દેતો હતો ઓકે ઠીક લ્યો પછી આજતા હે ને અમારા સાહેબ ને મમ્મી હે ને બે જવાના હે કઈ બાજુ ફેરવા તો મળી લઈ જવું જોઈએ ગામત્રા કરવા જવાના હે મીન્સ કે ગામત્રું કહ્યું ને એમાં બધું વર્ક હે 50-50 ધર્મિષ્ઠા લેવા હા અને સાહેબના હે અમારે કાન ને માથું દુખે હમણાં તો એને દવાખાને જવાનું છે અને મમ્મીનો છે એ ગોઠણ દુખે તો બે મમ્મી દીકરાની દવાઈ લેવાઈ જાય મીન્સ કે દવા લેવા આવી જવાનું છે અહીંયા ડૉક્ટર સારો છે બધા વખાણે કે પાણખાણીઓ સાહેબ હે કોક દિવ્યેશ પાણખાણીયા તો મીન્સ કે એવું કંઈ પ્રમોશન કરે કે ભાઈ એના હોસ્પિટલનું દિવ્યેશ પાણખાણીયા ના પણ બહુ સારો ડૉક્ટર છે વખાણે બધા કે સારો છે તો સાહેબને મમ્મીના જવાના છે ને અહીંયા મીંદડાની ધબડાટી છૂટે ગઈ કામ થયું જો મીંદડાની કંઈક ધબડાટી છૂટી કામ થયું એ ન્યા જ બે હે વસો વૈસો જ પગલું ઠેકાણે જ બસ એ બસ ખીસે ને આડો બેહે તો તમારે મીંદડો કોઈક માથે પગ દે ને કસેડતું જાય ને મમ્મી સાહેબને તૈયારીઓ કરે જવાની એને હા એ તો ઓળખીએ કેવો ડાયો હે અહીં જો ને બોલવું તો જોઈએ કે બોલ એવું બોલ આય કે બોલ હાય બોલ હા ને બોલું મારે હા પૂછો મને છે ના કે સીતારામ બોલ એ બધું બોલે મનસાબેન પાસે હોય તો અમારી પાસે હોય તો ત્યાં જાય ખરી હાલો સાહેબ જાય છે કપડાં બદલાવવા તો આપણે જઈએ તે કાઢી દઈએ કબાટમાંથી ને કાં ઘણી થપ્પાને આવી હેઠા ઘુમર્યું લેતા ને પછી એકદમ ફોલ્યું વારે સોળન રૂપારું ક્લીન કરી નાખ્યું ને વા દૂધના ઠામ ને એક હોળીની પૂરીઓને કીધી હતી ને તો એક ડબરો ખાલી થયો તો એની પણ વિસરાઈ નાખ્યો ને હે હું જા ઉપર કપડાં સાઈડને કાઢી દા મોજા બોજા ને રૂમાલ ને એવું બધું તો તૈયાર થઈ જાય ને પછી વહેલા જાય ધમાભાઈની તેડવા ને અટાણમાં આ છે કે બધા રોડનો વ્યૂ આ બાજુથી અટાણમાં તો કોઈ ન આવવા જવાવાળું હોય અહીંથી આ બાજુ છે પ્લેન એકદમ હે હાવ ને હાલો આવ્યા રૂમની ઉપર તો એવું કપડાં કાઢી દે સાહેબની પછી મળી આપણે એકદમ બે છે બીજું કોઈ કામ કરતા બધું થવું હાલો ચોટાણે હે ને બેઠી હતી હું આ કરી નાખી દીધું થોડીક વાર થઈ તાર ને વાગ્યા 10 ને 10 ને અમારા મચાઈને છે ને કંઈક બનાવે જાદુ કી છડી એવું સમથિંગ કંઈક છે તો હાલે ને કટિંગ કામ ને કે કટ ટાઈમ પાસ તને તમે બહુ જાજો ભેજો જોઈએ તાર થાય તે બસ આમાં બને એ તાર છડીનું કામકાજ હાલે બને જાય તાર દેખાડ્યું એકદમ મસ્ત બની છે બે બનાવવી પછી કરી જોજો નહીં કરાય ઓકે આ બધા પૂઠા આ એલો પંખો ટેબલ પંખો આવ્યો હતો ને એના પૂઠા ઉતારતી ગયો આ મનસાબીની છે ને યુઝમાં લીધા હા એ જ ને મનસાબીની યુઝમાં લે બીજું એવું બધું બની છે ને તાર આખું તમને બધું દેખાડી હું એ કોઈની બનાવવું હોય ને તો ઓર્ડર આપે હવે નો જોરાઈની પરવાર મારે ને આ તો મિસ્ટર આતે તેન બનાવા ઓકે મસ્ત બને તાર જોઈએ એવું અટાણે તો જે કટિંગ કામ ને હાલે છે એનું બધું એવું બધું છે નાની પાડીની જો બાંધી દીધી તો એકદમ મસ્ત હાવીમાં રાજાને જે ખાય પછી જ્યારે ધરાઈ જાય ને તારે બેસી જાય હેઠી ખાઈને એને જેટલું ખાવું હોય એટલું ખાવાની છૂટીમાંથી પછી મોટી થઈ જાય ને તારમાં મૂકી દે નકરથી ખાઈ જાય આખું
એટલી મીંદડો ભાગો કા આગળી હું તો સેરેટ ગીરેન બેહે ગઈ છે ના ના ને જો અમારે આંબરીમાં હે ને આવો મસ્તીનો ફાલ આવ્યો જોતા આખા એવો થયો હેત સુધી હજી ઓલી કોરાઈ જાય ત્યાં તો બહુ હે ચાચી ડાયરીમાં કઈ કઈ ન આવે ખાલી રોગા આવે ને ખીરે ને વારવાનું ઉકળામ નાખવા એવું હોય બધું પણ લાગે રૂપારા પછી વારવા આમ પડે ને તારે વહેમું લાગે જે અહીંયા એવો હે આખા હાવ લૂમે ઝૂમે હે મસ્તીના જેની ત્રાખ ન ટીંગાતી હોય એવું લાગે હટાણે તાર પાકે ને તાર આ હે અહીં મીઠા હે એટલે પાકે તાર મજા આવે ખાવાની તાર ખાઈએ ઉપરથી અપડે બાકી અહીં કેવા મોંમાં પાણી આવી જાય ન જોઈએ તાર હાલો તો જો અટાણે એવું થયું બપોર થઈ ગયા 11:30 ને આજ છે ને અમે કંઈ ખાવાનું બનાવ્યું હે નહીં કે એમાંથી જાદુ એટલે જાદુ અહીંથી બનાવ્યું હોય બધું ખાવાનું મજા એને હે ને એ શૂળ કરીને સળી ફેરવીને તાપી ખાવાનું બનાવ્યું જો હજે હે ને છડી બનવાની ચાલુ હતી ને અહીં ખાલી હમી કીધી ને તો ખાવાનું બનાવ્યું જો દેખાડો મજા ને છડી યસ જાદુ હા છડી અહીંથી બનાવી લીધું ખાવાનું આજ જો બનાવ્યું અહીંયા કુકરને પીડ્યું હજી તમારે છડીને બુડે સામાન એ બધો એવું બધું છે તો એમાં ઘણી છડી થોડીક આખી પાછી થઈ જાય ને તો પછી જમવા બે જાય અમે બે જ છે આજ ત્યાં મમ્મીને સાહેબને ત્યાં ગા ધર્મિષ્ઠાને લેવા તો એ લગભગ 4:30 તાર પાછા આવતા રહી ત્યાં સુધી માંડ ટેકીએ એવું બધું છે તમારે ખાવું હોય તો હાલો જાદુનું ખાવાનું